Okay, students, good morning to all. Let's go now. Chapter named pronoun. We have already finished the personal pronoun as well as reflexive pronoun. And we have also discussed the place and use of this pronoun. Personal pronouns are used for subject as well as objective case. While we can also use reflexive pronoun when we need to show the importance of subject. સબ્જેક્ટ નું જ્યારે કોઈ ક્રિયામાં મહત્વ બતાવવાનું હોય કે પોતાના દ્વારા જ આ ક્રિયા થાય છે ત્યારે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ત્યાં ઉપયોગ કરીએ છીએ. હવે આગળ આપણે જઈએ તો રેસિપ્રોકલ પ્રોનાઉન શીખીએ. રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે શું કે જેમાં જે નાઉન નો આપણે ઉલ્લેખ કર્યો છે એ નાઉન વચ્ચે એકબીજાને મદદરૂપ થઈને કા કોઈ પણ ક્રિયા માટે બંનેને સાથે એનો યુઝ કરવાનો હોય ત્યારે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે एग्जाम्पल लइए तो we are two brothers. हमें बे भाइयों छे. भाइयों की संख्या बे छे. हमारा वच्चे जे क्रिया थाय छे हेल्पनी we help खाली जग्या. we are two brothers. we help खाली जग्या અમે મદદ કરીએ છીએ. બે સંખ્યા છે તો ત્યાં આવે each other. જ્યારે ચોક્કસ સંખ્યા 2 આવે ત્યારે આપણે each other નો ઉપયોગ કરવાનો. હેલ્પની ક્રિયા એક ભાઈ બીજાને મદદ કરે છે, બીજો ભાઈ પહેલા ભાઈને મદદ કરે છે. બંનેની ક્રિયામાં એકબીજાનો સીધો સંબંધ છે, કોઈ એક તરફી નથી. હેલ્પ અવારનવાર બંને ભાઈઓ તરફથી બંનેને થાય છે. આવી જ્યારે સ્થિતિ આવે ત્યારે એ સ્થિતિને લખવા માટે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરવો પડે. પણ એમાં ધ્યાન એ રાખવામાં આવે કે ચોક્કસ સંખ્યા 2 હોય તો ધ્યાન રાખવાનું કે તમારે ઈચ અધરનો ઉપયોગ કરવાનો આવે છે. આનું સ્થાન વાક્યની સેન્ટરમાં એટલે કે સર્વનામ પછી તરત જ અને મોટે ભાગે વાક્યના અંતે હોય છે. We are 6 brothers. અમે 6 ભાઈઓ છીએ. We help ખાલી જગ્યા. We are 6 brothers. અમે 6 ભાઈઓ છીએ. અમે મદદ કરીએ છીએ. પણ ચોક્કસ સંખ્યા 2 કરતા વધારે છે. મદદ કરવાની ક્રિયા 6 ભાઈઓની આંતરિક છે, અંદરો અંદર થાય છે એક બીજાને. એટલે જે હેલ્પની ક્રિયા છે એ આંતરિક રીતે સંકળાયેલી છે. આવી સ્થિતિ માટે 2 કરતા વધુ સંખ્યા હોય તો one another આવે છે. આ બે પ્રોનાઉનનો આપણે ઉપયોગ શીખવાનો છે. બંનેનું નામ રેસિપ્રોકલ પ્રોનાઉન છે. પણ ક્યારે આવે? જ્યારે ક્રિયા આંતરિક રીતે અંદરો અંદર સંકળાયેલી હોય ત્યારે એ સ્થિતિને રજૂ કરવા માટે અથવા એવા પ્રોનાઉન માટે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે. એમાં જો ચોક્કસ સંખ્યા 2 હોય તો each other આવે અને ચોક્કસ સંખ્યા 2 કરતા વધારે હોય તો બેટા one another
હવે આપણે ડિસાઈડ કરવું પડે કે ચોક્કસ સંખ્યા 2 ક્યારે અને 2 કરતા વધારે ક્યારે. તો આમાં તો બેટા ખબર પડી જાય કે આ 2 છે અને આ 6 છે, પણ કેટલાક એક્ઝામ્પલ એવા હોય કે જેમાં આપણે થોડું ધ્યાન રાખવું પડે. There is a couple. There is a couple. They love blank. એક કપલ છે અને તે લવ કરે છે. તો કપલમાં બેટા ચોક્કસ સંખ્યા કેટલી હોય? 2 જ હોય. તો હવે નિયમ પ્રમાણે લવની ક્રિયા કેવી છે? આંતરિક છે, એકબીજાને. બરાબર. તો હવે 2 સંખ્યા માટે તમારો જવાબ કેવો આવે? ઈચ અધર. અહીં તો 2 સંખ્યા હતી એટલે બેટા ખબર પડી જાય. અહીંયા 2 કરતા વધુ 6 છે એટલે ખબર પડી જાય. પણ અહીંયા મારા કે ડિસાઈડ કરવું પડે. રેડી? ચાલો. There is a class. Students talk with ખાલી જગ્યા. There is a class. એક વર્ગ છે. Students talk with ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ વાતો કરે છે. Students talk. તો ક્લાસ છે તો સ્વાભાવિક છે કે બેટા 2 કરતા તો વધુ સંખ્યા રહેવાની જ છે. એ ફાઇનલ છે ને. તો હવે 2 કરતા સંખ્યા વધી ગઈ. ટોક કરવાની ક્રિયા આંતરિક છે, એકબીજા સાથે વાત કરે છે. તો તમારો જવાબ આવે 1 another. Students talk with one another. વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરે છે. In class we should not whisper. આ પણ બડા એક સરસ એક્ઝામ્પલ છે, બહુ સરસ. ક્લાસ છે એટલે બાળકને ખબર પડી જાય કે 2 કરતા વધુ સંખ્યા તો ચોક્કસ છે. પણ બેટા અહીંયા જે વિસ્પર એટલે બેટા એક બીજા સાથે કાનમાં ગુસગુસ કરવી, એટલે કે ધીમા અવાજે વાત કરવી. આપણે જેમ માતા બાળકના કાનમાં જે વાત કરે છે, અથવા 2 ફ્રેન્ડ્સ એકબીજાના કાનમાં જઈને વાત કરે છે, કોઈ છુપી વાત કરવાની હોય તો એને બેટા વિસ્પરિંગ કહે છે. બરાબર છે. તો એમાં માનો કે 5 જણની સંખ્યા હોય પણ વિસ્પરિંગની ક્રિયા તો 2 જણ વચ્ચે જ થાય. આ બહુ સરસ ખાલી જગ્યા છે કે બાળકે પોતાનો તર્ક દોડાવવો પડે કે વિસ્પરની તો ક્રિયા ક્લાસ 60 જણ છે પણ વિસ્પરિંગ તો કોઈ 2 જણ જ કરતા હોય બેટા. કાનમાં વાતચીત 2 જણ જ કરે, 3 જણ માટે શક્ય જ નથી. તો હવે એ પ્રકારના એક્ઝામ્પલમાં તમારો જવાબ બને બેટા ઈચ અધર. આ પ્રકારના બ્લેન્ક્સને એસએસસી બોર્ડમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે અને કેટલીક સ્કૂલોની પ્રિલિમમાં પણ એને મહત્વ આપવામાં આવશે. Rahul and Priyanka visit reason. રાહુલ અને પ્રિયંકા એકબીજાના પ્રદેશની મુલાકાત લે છે. તો અહીંયા રાહુલ અને પ્રિયંકા 2 સંખ્યા છે, પણ આ જે રીઝન છે એ બંનેનો માલિકીનો સંબંધ ધરાવે છે. રાહુલનો પણ પ્રદેશ, પ્રિયંકાનો પણ પ્રદેશ, વિઝિટની ક્રિયા બંનેની આંતરિક છે.
તો હવે જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે ત્યારે બે સંખ્યા છે તો ઈચ અધર તો આવે પણ એમાં અપોસ્ટ્રોફી s નો ઉમેરો કરવો પડે. અપોસ્ટ્રોફી s નો ઉમેરો ચોક્કસ કરવો પડે બેટા. ઈચ અધર્સ રીઝન. ક્લિયર? બહુ ધ્યાન રાખજો હો ને. We are 6 members in family. We are 6 members in family. કુટુંબમાં આપણે 6 સભ્યો છીએ. અમે 6 સભ્યો છીએ. We take care of health. તો 6 સભ્યો છીએ એટલે બે કરતા સંખ્યા વધી જાય છે પણ હેલ્થ એ આપણા શરીર સાથે આપણા વ્યક્તિ સાથે માલિકીનો સંબંધ છે. આપણી હેલ્થ એટલે આપણી હેલ્થના આપણે માલિક છીએ. એટલે બેટા જ્યારે માલિકીનો સંબંધ આવે ત્યારે આપણું જે પ્રોનાઉન છે રેસિપ્રોકલ એની પછી અપોસ્ટ્રોફી s મૂકવામાં આવે. વન another's health. We are 6 members in family. We take care of one another's health. અમે એકબીજાની હેલ્થની કાળજી પણ લઈએ છીએ. We take care of one another's health. એકબીજાની તંદુરસ્તીની અમે કાળજી પણ લઈએ છીએ. રેડી? તો આ રીતે અપોસ્ટ્રોફી s નો પણ રેસિપ્રોકલ પ્રોનાઉનમાં ઉપયોગ કરી શકાય. રેસિપ્રોકલ પ્રોનાઉન બે પ્રકારના છે, ઈચ અધર અને વન અનધર. ચોક્કસ સંખ્યા બે હોય તો ઈચ અધર, ચોક્કસ સંખ્યા બે કરતા વધુ હોય તો બેટા વન અનધર. ક્યારે ઉપયોગ કરવો? તો જ્યારે મુખ્ય ક્રિયા આંતરિક રીતે બંને નાઉન સાથે સંકળાયેલી હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. અને જ્યારે માલિકી દર્શાવેલા નાઉન હોય તો તમે રેસિપ્રોકલ પ્રોનાઉનની પછી અપોસ્ટ્રોફી s જેમ કે ઈચ અધર્સ પ્રદેશ, ઈચ અધર્સ રીઝન અપોસ્ટ્રોફી s મૂકી શકો. વન અનધર્સ હેલ્થ એકબીજાની તંદુરસ્તી તો એ માલિકીનો સંબંધ છે તો ત્યાં અપોસ્ટ્રોફી s પણ મૂકી શકાય. ઓકે, લખી દો. પછી આગળ જઈએ. બેટા થઈ ગયું છે. હવે આગળ જઈશું.
હવે આગળનું પ્રોનાઉન છે બેટા રિલેટિવ પ્રોનાઉન. આ બહુ જ મહત્વનું છે અને આપણે એને કેરફુલી સ્ટડીમાં પણ લેવાનું છે. તો લખવાનું સ્ટોપ કરશું બેટા. હવે ચોપડો બંધ કરી દેશું અને સંપૂર્ણ ધ્યાન બોર્ડ ઉપર આપજો અને ધ્યાનથી બેટા આપણું જે ટોક છે એ બરાબર સાંભળજો. કારણ કે આ ટોપિકમાં ઘણા બધા તમને પ્રશ્નો મળી રહેશે. તો પહેલા તો બેટા રિલેટિવ પ્રોનાઉન કોને કહેવાય? તો એક વાક્ય બીજા વાક્ય સાથે ગ્રામરના જે પાર્ટ્સ છે, વિભાગો જે છે એના સંબંધમાં જોડાય અને એ જે શબ્દો દ્વારા જોડાય એ શબ્દોને રિલેટિવ પ્રોનાઉન કહેવામાં આવે. જેમ આપણે જોયું કે મારે સબ્જેક્ટ તરીકે આઈ નો ઉપયોગ કરવો છે. એ આઈ એ સ્પેલિંગ નથી બેટા, એ કોઈ વર્ડ નથી, ઇટ ઇઝ પર્સનલ પ્રોનાઉન છે બેટા. એ આઈ નું બી કરીએ તો પણ એ પર્સનલ પ્રોનાઉન છે. આઈ નું માયસેલ્ફ કરીએ, કરતા પોતાના ઉપર ભાર મૂકે, મહત્વ બતાવવાનો પ્રયત્ન કરે તો માયસેલ્ફ એ કોઈ વર્ડ નથી બેટા, એ કોઈ સ્પેલિંગ નથી, એ ગ્રામરનો એક ભાગ છે, પાર્ટ ઓફ સ્પીચ છે. ગ્રામરના દરેક ભાગને પાર્ટ ઓફ સ્પીચ કહેવામાં આવે અને એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. બે ક્રિયાઓ આંતરિક રીતે સંકળાયેલી છે અને હું બે સંખ્યા માટે ઈચ અધરનો ઉપયોગ કરું છું કે તમે બે થી વધુ સંખ્યા માટે વન અનધરનો ઉપયોગ કરો છો તો એ કોઈ વર્ડ કે સ્પેલિંગ નથી બેટા, ઇટ ઇઝ રેસિપ્રોકલ પ્રોનાઉન છે. એમ ગ્રામરના જે પાર્ટ્સ ઓફ સ્પીચ હોય છે, ગ્રામરના જે ભાગ હોય છે એમને ગ્રામરના જ સંબંધમાં જોડવામાં આવે. ગ્રામરનો સંબંધ એટલે શું? જેમ સમાજમાં પિતા પુત્રનો સંબંધ હોય છે, માતા પુત્રીનો સંબંધ હોય છે, ભાઈ બહેનનો સંબંધ હોય છે બેટા, એમ ગ્રામરમાં પણ પાર્ટ્સ ઓફ સ્પીચના આંતરિક સંબંધો હોય છે. જેમ કે બે વાક્યો વચ્ચે સબ્જેક્ટનો સંબંધ હોય, બે વાક્યો વચ્ચે ઓબ્જેક્ટનો સંબંધ હોય, બે વાક્યો વચ્ચે માલિકી દર્શક સંબંધોનો સંબંધ હોય, બે વાક્યો વચ્ચે કોઈ સ્થળનો સંબંધ હોય, ટાઈમનો સંબંધ હોય. આવા જે સંબંધો છે એમને જોડવા માટે તમે જે શબ્દોનો ઉપયોગ કરવાના છો એને બેટા રિલેટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કયા સંબંધ માટે કયા રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરવો. ચલો બેટા, Mr. Joshi is a man who speaks well. Mr. Joshi is a man speaks well. મિસ્ટર જોશી એક એવા વ્યક્તિ છે જે સરસ બોલે છે. ચલો બેટા, અહીંયા મિસ્ટર જોશી ઇઝ અ મેન, તો મિસ્ટર જોશી માટે મેન છે એ તો ક્લિયર થઈ ગયું. બીજા વાક્યમાં સ્પીક વર્બ છે
તો આ જે ભાગ વર્બ છે તો વર્બની પહેલા તમારી પેટર્ન પ્રમાણે શું હોય સબ્જેક્ટ હોય કોઈ પણ વર્બની પહેલા સબ્જેક્ટ આવવાનો છે ક્લિયર કા તો એ હ્યુમન હોય કા તો એ બેટા ઇનહ્યુમન હોય માનવી હોય અથવા માનવી સિવાયનો હોય તો અહીંયા જે સબ્જેક્ટ છે એનું સ્થાન બાકી છે વાક્યનો અભ્યાસ કરતા સાબિત થાય છે કે બે વાક્યો વચ્ચે સબ્જેક્ટનો સંબંધ છે અને એ સંબંધ દ્વારા બંને વાક્યો જોડાયા છે હવે જે શબ્દો દ્વારા બે વાક્યો જોડાશે એનું નામ રિલેટિવ પ્રોનાઉન તો નક્કી કરીએ કયા શબ્દ દ્વારા જોડીશું બેટા કે બે વાક્યો વચ્ચે સબ્જેક્ટ તરીકે માનવી છે બંનેનો સંબંધ માનવીનો છે સબ્જેક્ટનો છે તો એવા નિયમમાં સબ્જેક્ટ તરીકે હંમેશા who આવે આ who ને આપણે રિલેટિવ પ્રોનાઉન તરીકે ઓળખીશું રેડી ક્લિયર બેટા who is called relative pronoun for subject which is stand for human being જે માનવી માટે હોવો જોઈએ મિસ્ટર જોશી ઇઝ અ મેન એ હ્યુમન છે અને સબ્જેક્ટનો સંબંધ બીજા વાક્ય સાથે ધરાવે છે તો ત્યાં who આવે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે જ્યારે સબ્જેક્ટ તરીકે હ્યુમનનો ઉલ્લેખ હોય ત્યારે તમે રિલેટિવ પ્રોનાઉન તરીકે who નો ઉપયોગ કરજો આ તમારું બોક્સ થઈ ગયું જેને તમે કેમિસ્ટ્રીની ભાષામાં સમીકરણ કહો છો ને ફોર્મ્યુલા ઓકે તૈયાર રાખવાની બેટા વાંચવાનું સબ્જેક્ટ ફોર હ્યુમન રિલેટિવ પ્રોનાઉન ઇઝ who ક્લિયર આગળ જઈએ Mr. Joshi is the man we respect much. Mr. Joshi is the man we respect much. Chap. ફરીથી મિસ્ટર જોશી ઇઝ ધ મેન અહીંયા હ્યુમન છે મિસ્ટર જોશી માટે જ મેનનો ઉપયોગ થયેલો છે એટલે આખા ભાગમાં મિસ્ટર જોશીનો ઉલ્લેખ થઈ ગયો બીજા વાક્યમાં સબ્જેક્ટ આપેલો છે તો હવે સબ્જેક્ટ આપેલો હોય તો અહીંયા રિલેશન કોનો ગણાય આપેલો છે તો પછી સબ્જેક્ટની ગેરહાજરી હોય તો સંબંધ ઓબ્જેક્ટ નો ગણાય જેની ગેરહાજરી હોય એનો સંબંધ કરવો પડે ભાઈ છે બેન નથી બેન જન્મ લે તો ભાઈ બહેનનો સંબંધ થયો નથી તો સંબંધ થયો ભાઈ છે ભાઈનો જન્મ થયો તો ભાઈ ભાઈનો સંબંધ થયો જ્યાં નથી ત્યાં સંબંધમાં જોડાશે નવો જન્મ થશે ત્યારે સંબંધ સ્પષ્ટ થશે અહીંયા ઓબ્જેક્ટ નથી તો ઓબ્જેક્ટનો સંબંધ સબ્જેક્ટ નથી તો સબ્જેક્ટનો સંબંધ પણ એ જોડશે કોણ who તો અહીંયા તો બેટા જોઈ લઈએ કે મિસ્ટર જોશી ઇઝ ધ મેન સબ્જેક્ટ હાજર છે તો ઓબ્જેક્ટ ગેરહાજર છે તમારો સંબંધ કોણ જોડશે whom WHOM એ ઓબ્જેક્ટના સંબંધને જોડે પણ શરત કઈ છે કે સંબંધ માનવી માનવી વચ્ચે હોવો જોઈએ તો બેટા ઓબ્જેક્ટનો સંબંધ હોય એ પણ હ્યુમન સાથેનો હોય તો પછી તમારું રિલેટિવ પ્રોનાઉન બને છે whom આ સમીકરણ નંબર 2 થઈ ગયું ક્લિયર આગળ જઈએ
Mr. Joshi has the dog runs fast. Mr. Joshi has the dog. Mr. Joshi ने एक डॉग છે જે ઝડપી દોડે છે. ચલો શરૂ કરીએ. તો Mr. Joshi has the dog. અહીંયા runs verb છે. તો આ સંબંધ કોનો થઈ ગયો બેટા? સબ્જેક્ટ નો થઈ ગયો. જોઈ લો બરાબર. ખરું ને? સંબંધ સબ્જેક્ટ નો છે પણ અહીંયા ડોગ વિશે વાત છે જે હ્યુમન નથી. તો હવે સંબંધ ઇન હ્યુમન નો છે. સબ્જેક્ટ નો તો છે પણ ઇન હ્યુમન હોય તો બેટા વીચ આવે છે. શું આવે છે? વીચ આવે છે. ધ્યાન રાખજો બરાબર. ફરીથી નવું સમીકરણ બનાવીશું બેટા. ચાલો. તો અહીંયા સબ્જેક્ટ નો સંબંધ છે પણ બેટા ત્યાં ઇન હ્યુમન છે. કોણ? ઇન હ્યુમન એટલે કે માનવી સિવાય. માનવી સિવાય. હ્યુમન તો માનવી, ઇન હ્યુમન ઓપોઝિટ ઓફ હ્યુમન, માનવી સિવાય. તો તમારો રિલેટિવ પ્રોનાઉન બનશે which. શું બનશે? which. સબ્જેક્ટ ના સંબંધમાં. કોના બેટા? સબ્જેક્ટ ના સંબંધમાં ઇન હ્યુમન હોય તો which લખવાનું. Fourth, Mr. Joshi has the pen. Very attractive. મિસ્ટર જોશી પાસે એક પેન છે જે ખૂબ જ આકર્ષક છે. તો અહીંયા ધ પેન છે અને આ વર્બ છે. વર્બની પહેલા કોણ હોય? સબ્જેક્ટ. ખરું ને બેટા? પણ આ ધ પેન છે એ ઇનહ્યુમન છે. સંબંધ કોનો છે? જોઈ લો બેટા. સબ્જેક્ટ નો છે. તો તમારું રિલેટિવ પ્રોનાઉન હવે નક્કી કરો. તો જવાબ તરીકે કોણ આવશે? which. 5. Mr. Joshi has the car has been bought just now. Mr. Joshi has the car. Mr. Joshi પાસે કાર છે જે હમણાં જ ખરીદાઈ છે. આ કાર છે has been bought. ધ્યાન રાખજો બેટા, બહુ જ એક્ટિવ રહેવાનું છે. કેમ એક્ટિવ રહેવાનું છે? કારણ કે આ ભાગ તમારા નોલેજ પ્રમાણે પેસિવ છે. એક્ટિવ રહેશો તો પેસિવ ની ખબર પડશે. ખરું ને? ચાલો. તો આ ભાગ પેસિવ વોઇસ છે. તમે જાણો છો ને બેટા કે પેસિવ માં પહેલું કોણ હોય? ઓબ્જેક્ટ હોય. હોય ને ઓબ્જેક્ટ? સરસ. તો હવે આ સંબંધ ઓબ્જેક્ટ નો થયો તો ફરી નવું સમીકરણ તૈયાર થશે. ઓબ્જેક્ટ નો સંબંધ કાર માટે છે જે ડેફિનેટલી બેટા કોણ છે? ઇનહ્યુમન છે. તો તમારું રિલેટિવ પ્રોનાઉન શું આવે? which. શું આવે? which. બિલકુલ સ્પષ્ટ છે. તમારે વિશેષ કાળજી આમાં રાખવાની છે કે એમાં ઓબ્જેક્ટ છે એ ઇનહ્યુમન છે અને તો રિલેટિવ પ્રોનાઉન which આવે. અહીંયા બંને અલગ અલગ છે. સબ્જેક્ટ માટે હ્યુમનમાં who છે, ઇનહ્યુમનમાં whom છે. ત્યારે અહીંયા ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ બંને માટે બેટા
બહુ કાળજી રાખજો જવાબ તરીકે વીજ આવે છે। આ ભૂલ ન થાય એની વિશેષ તમારે કેર લેવાની છે અને આ સમીકરણનો યુઝ કરવાનો છે। ઓકે, લખી દો પછી બેટા આગળ જઈએ। થઈ ગયું હશે બેટા? चलो शुरुआत करिए आगे। मिस्टर पटेल हैज son, brain power is excellent. Mr. Patel has the son. Mr. Patel ને એક પુત્ર છે તેનો બ્રેઇન પાવર ઉત્તમ છે। ધ્યાન રાખજો બેટા કે Mr. Patel has the son અને આ બ્રેઇન પાવર આ બંને વચ્ચે સન અને બ્રેઇન પાવર વચ્ચે બંનેને તમે જોડો ને તો ધોરણ 5 નો કોર્સ અપોસ્ટ્રોફી એસ બે માલિકી દર્શક નામને ધોરણ 5 માં આપણે અપોસ્ટ્રોફી એસ જોડીએ છીએ। રોનક પેન આ બેને જોડવા છે। રોનક નામ છે, પેન પણ નામ છે, તો અપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ધોરણ 5 થી કરતા આપણે આવ્યા રોનક્સ પેન। ક્લિયર? તો એ કોર્સ ને યાદ કરતા બંને નાઉન વચ્ચે અપોસ્ટ્રોફી એસ નો સંબંધ હોય કે બેટા ઓફ નો સંબંધ હોય ત્યારે એમાં હ્યુમન હોય કે ઇનહ્યુમન હોય એનું રિલેટિવ પ્રોનાઉન whose આવે છે। શું આવે છે બેટા? whose આવે છે। આની આપણે વિશેષ કાળજી ચોક્કસ લેવાની છે। જ્યારે સંબંધ
અપોસ્ટ્રોફી એસ નો હોય, ઓફ એટલે કે બેટા ઓનરશિપ માલિકી નો હોય, ત્યારે ચોક્કસ આપણે એ હ્યુમન કે ઇનહ્યુમન હુઝ વડે ચોક્કસ રિલેટિવ પ્રોનાઉન નો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? તો અહીંયા જોઈ લો તમારું રિલેટિવ પ્રોનાઉન ફાઇનલ થઈ ગયું હુઝ. સર જોડાય છે ખરું? ટ્રાય કરીએ બેટા. તો જો સન્સ બ્રેઇન પાવર સેટ થાય છે. હા, તો આપણું આ સમીકરણ પ્રમાણે આપણો જવાબ હુઝ ફાઇનલ છે, અથવા તો ધ બ્રેઇન પાવર ઓફ સન. આમ લખો કે આમ લખો. ક્લિયર? મિસ્ટર પટેલ has the car, color is very attractive. મિસ્ટર પટેલ પાસે કાર છે જેનો કલર બહુ જ આકર્ષક છે. ઓકે, the car અને કલર. પહેલા તો કાર ઇનહ્યુમન છે. ક્લિયર? પણ રિલેશન અપોસ્ટ્રોફી એસ નો સેટ થાય છે. ટ્રાય કરીએ. ધ કાર્સ કલર થાય છે બેટા? હા. અથવા તો કલર ઓફ કાર. બે રીતે આપણો જવાબ સેટ થાય છે. તો હવે હ્યુમન હોય કે ઇનહ્યુમન હોય, તમે સીધું જ રિલેટિવ પ્રોનાઉન કયું મૂકી શકશો? હુઝ મૂકી શકશો. ક્લિયર? બરાબર સમજાય છે ને બેટા? બંને વચ્ચે અપોસ્ટ્રોફી એસ નો સંબંધ હોવો જોઈએ, માલિકીનો સંબંધ હોવો જોઈએ. સર એ ખબર કેવી રીતે પડે? બંને નામને અપોસ્ટ્રોફી એસ થી જોડાય છે, મીનિંગફુલ રહે છે, તો હુઝ જવાબ આવે. ડેફિનેટ. This is the tree. Branches are bright. આ વૃક્ષ છે જેની ડાળીઓ બ્રાઇટ ચમકેલી છે. તો અહીંયા the tree ઇનહ્યુમન છે. બરાબર ને? સજીવ તો છે પણ ઇનહ્યુમન છે બેટા. ઓકે, આ બંને વચ્ચે આપણે અપોસ્ટ્રોફી એસ નો સંબંધ મૂકી શકીશું. ટ્રાય કરીએ. ટ્રીઝ બ્રાન્ચીસ અથવા ધ બ્રાન્ચીસ ઓફ ટ્રીઝ. તો 100% તમારા રિલેટિવ પ્રોનાઉન તરીકે હુઝ આવે. ઓકે, ધ્યાન રાખજો હો ને? બરાબર. ત્રણેયનો ઉપયોગ કર્યો બેટા. કાર સબ હ્યુમન, કાર ઇનહ્યુમન અને ટ્રી પણ ઇનહ્યુમન. એક જ જવાબ આવે. અપોસ્ટ્રોફી એસ નો સંબંધ હોય, માલિકીનો સંબંધ હોય, હુઝ લખી દેવાનું. પણ આ સમીકરણ પ્રમાણે આવે તો this is the only tree looks nice. This is the only tree looks nice. જે સુંદર દેખાય છે. This is the only tree looks nice. તો અહીંયા the only છે, the only tree છે. જોઈ લો બરાબર કાળજીપૂર્વક તમે જોઈ લો. અને looks એ વર્બ છે. તો અહીંયા સંબંધ કોનો થયો? કોનો થયો? સબ્જેક્ટ નો થયો ને બેટા.
पर ध्यान રાખવાનું છે કે ઓન્લી સાથે હોય તો ડેફિનિટ બની જાય છે અને ઓન્લી ના કારણે ડેફિનિટ બનતા ત્યાં રિલેટિવ પ્રોનાઉન ધેટ નો ઉપયોગ થાય છે તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે સબ્જેક્ટ નો સંબંધ તો ખરો પણ ઓન્લી છે પછી a few છે પછી સમથિંગ છે all છે બરાબર તો પછી સબ્જેક્ટ ના સંબંધમાં હ્યુમન હોય કે ઇનહ્યુમન હોય તમે that વડે જોડી શકો છો આટલી બધા કાળજી રાખજો હો ને જો આટલા વિશેષણ મૂકેલા હોય આ બધા વિશેષણ છે જેને આપણે ડેફિનિટ એડજેક્ટિવ કહીએ છીએ જેમ ડેફિનિટ આર્ટિકલ્સ હોય છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ હોય છે દર્શાવે છે કે બાબત ચોક્કસ છે ફિક્સ છે ઓન્લી છે તો ધેટ જ આવે a few છે તો બી ધેટ જ આવે સમથિંગ લખ્યું હોય તોય ધેટ આવે અને all લખ્યું હોય તોય ધેટ આવે જો નાઉન ની પહેલા સબ્જેક્ટ ની સાથે ઓન્લી છે a few છે સમથિંગ છે all છે તો હ્યુમન હોય કે બેટા ઇનહ્યુમન હોય તમારે ધેટ નો ઉલ્લેખ કરી દેવાનો ભાગ્યે જ આવે છે આમ તો પણ તોય ધ્યાન ઉપર ચોક્કસ રાખવાનું વિશેષ એક્ઝામ્પલ તરીકે ને ગણી શકાય there are a few boys help you જોઈ લો there are a few boys તો ઓછા છોકરા છે જે તમને મદદ કરે તો બેટા બોયસ છે હેલ્પ છે વર્બ છે સબ્જેક્ટ નો સંબંધ છે પણ a few જે છે તો ચોક્કસ છે કે નહીં બેટા તો there are a few boys ચોક્કસ બેટા જવાબ ધ્યાન આવે આટલી બેટા વિશેષ કાળજી રાખજો ભાગ્યે જ આવશે આમ તો આપણો તો કોર્સ અહીં સુધી જ છે પણ આપણે એડવાન્સ કોર્સ ને શીખવા માટે ટેવાયેલા છીએ એટલે શીખી લેવાનું ક્યાંક કદાચ બોર્ડ આપણો ટેસ્ટ લઈ લે તો વી આર શ્યોર ટુ વિન એ માર્ક્સ મેળવવા માટે આપણે તો ચોક્કસ છીએ જ આપણી નોટબુકમાં એક્ઝામ્પલ હોવું જોઈએ અને આવું ટીક માર્ક કરી હોય તો વારંવાર વાંચવાની પણ ટેવ પડે રિવિઝનમાં મહત્તમ ફાયદો થાય ઓકે બાકીના પછી આપણે જોઈશું આપણો ટાઈમ પીરિયડ પૂરો થાય છે બરાબર એટલે આગળના હજુ આપણે પ્રોનાઉન શીખવાના છે ત્યાર પછી આપણે આગળના કોર્સની ચર્ચા કરીશું અને ટેસ્ટ વિશે પણ માહિતી ચોક્કસ આપીશું ઓકે ત્યાં સુધી સી યુ બાય કાલે ભણવા માટે બેસો ત્યારે આ આગળનો આખો કોર્સ વાંચીને જ બેસવાનો ઓકે બાય સી યુ નોટ ડાઉન કરી લેજો ને